હવામાનની પરિસ્થિતિ શું છે, શું ભારતમાં ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે કે કેમ, અને અત્યારે ગુજરાતથી કેટલું દૂર છે ચોમાસું, તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. અલગ અલગ મોડલના માધ્યમથી તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું અને અલગ અલગ મેપના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ હવામાન શું કહી રહ્યું છે. તો ગરમીની સૌપ્રથમ વાત કરીશું. તો આજનો આ વેધર રિપોર્ટ છે. તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં જો વાત કરીએ, મોટાભાગે 40ની આસપાસ આપ જોઈ શકો છો તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ, વડોદરામાં 40 ડિગ્રીની આસપાસ, ભાવનગરમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે. ડીસામાં પણ 41 ડિગ્રીની આસપાસ, બનાસકાંઠામાં પણ એટલે કે 41 ડિગ્રીની આસપાસ તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં 42 ડિગ્રીની આસપાસ, તો રાજકોટમાં બી 40 થી 42 ડિગ્રીની આસપાસ અહીંયા તાપમાન જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે. જો કે કેટલીક જગ્યાએ 37, 35, 34, 30 એટલે કે ક્યાંક જે સૌરાષ્ટ્ર સાઈડના જે ભાગ છે, સૌરાષ્ટ્રવાળો જે પટ્ટો છે, ત્યાં લગભગ સામાન્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા 7 દિવસ સુધી ગરમીમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેવી પરિસ્થિતિ રહેશે એ આપણે જાણવાનો અહીંયા મેપના માધ્યમથી પ્રયાસ કરીશું. આ એક સેટેલાઇટ ઇમેજ છે જે દર્શાવે છે કે કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય છે. તો હાલ ભારતની આસપાસ બે સિસ્ટમ સક્રિય છે, એક અરબી સમુદ્રમાં, એક બંગાળની ખાડીમાં. તો અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે તેના પર નિર્ધારિત છે કે ભારતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે. આ સિસ્ટમમાં આગળ વધીશું, આ સિસ્ટમથી સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ તે પહેલા આપણે જોઈશું, કારણ કે મહત્વની વાત એ છે કે 26 મે આજનો દિવસ છે કે જ્યારે ભારતમાં ચોમાસું પ્રવેશવાનું હતું, એટલે કે કેરળ સુધી પહોંચી જવાનું હતું. અને હવામાન વિભાગના પ્રમાણે 26 તારીખ જે નક્કી કરવામાં આવી હતી તેમાં 3 થી 4 દિવસ પ્લસ માઇનસ કરી શકાય છે. એટલે કે 26 તારીખ જે હતી એ ચોમાસું ભારતમાં પ્રવેશ કરવાની તારીખ હતી. અને એમાં એવું કહેવાય છે કે 3-4 દિવસ પ્લસ કે માઇનસ આપ કરી શકો છો. એટલે કે આગળ પણ 3-4 દિવસ જઈ શકે છે અથવા 3-4 દિવસ પાછળ. હવે પાછળની તો વાત ન કરી શકાય, કારણ કે આજે 26 તારીખ આવી ચૂકી છે. અને હવે આ જે મેપ દર્શાવે છે એ દર્શાવે છે, આપ બે લાઈન અહીંયા જોઈ શકો છો કે નિર્ધારિત સમય જે છે ચોમાસું પ્રવેશ કરવાનો આ રેડ લાઈન દર્શાવે છે. અને જે દિવસે ચોમાસું પ્રવેશ કર્યું એ દિવસે બ્લુ લાઈન દર્શાવે છે. અને હવામાન વિભાગ અનુસાર અને જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અનુસાર 26મીએ કેરળ સુધી ચોમાસું પહોંચી જવાનું હતું. પરંતુ હજુ પણ આ અરબી સમુદ્રની આસપાસ જે સિસ્ટમ બની રહી છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, તેના કારણે આ ચોમાસું હજુ 1-2 દિવસ મોડું પ્રવેશ કરે કેરળમાં તેવી શક્યતા છે. એટલે કે 1 જૂન સુધીમાં કેરળ અને તેના આસપાસના વિસ્તારોમાં ચોમાસું પ્રવેશ કરી જશે, જે ધીમે ધીમે આગળ વધતા જ ગુજરાતમાં પહોંચતા 15 થી 20 જૂન થઈ જશે. એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં ગુજરાતના કોસ્ટલ એરિયામાં એટલે કે દરિયાઈ પટ્ટામાં જે છે વાતાવરણમાં પલટો આવશે, પલટો દેખાશે. એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જે છે એ તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળશે. પરંતુ હજુ પણ ચોમાસું પ્રવેશ નથી કર્યું કેરળમાં, હજુ 2-3 દિવસ લાગી શકે છે. હવે ફરી આપણે એ સેટેલાઇટ ઇમેજ પર જઈશું જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે એ દર્શાવે છે. હવે આ સિસ્ટમ એ કહે છે કે અહીંયા જે સિસ્ટમ છે, આ સિસ્ટમ એ કહે છે કે આ સિસ્ટમ જો આગળ વધશે તો ચોમાસું પ્રવેશ કરશે ભારતમાં. પરંતુ જો સિસ્ટમ ફંટાઈ જશે તો હવામાન જે છે, તો જો પવનની દિશા છે એ પણ બદલાઈ જશે, જેના કારણે ચોમાસું અત્યારે ભારતમાં પ્રવેશ કરવા માટે થોડુંક અહીંયા સમય જે છે તે લેટ થઈ રહ્યું છે, મોડું થઈ રહ્યું છે. શ્રીલંકા સુધી ચોમાસું પહોંચી ગયું છે. આ સાથે જ એક મેપ એ પણ છે જે દર્શાવે છે કે પવનની દિશાઓ બદલાશે. જો કે પવન અરબી સમુદ્રથી ભારતની અંદર પ્રવેશ કરશે અને બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડીમાંથી જો પ્રવેશ કરશે તો મધ્ય ભારતમાં એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ઉત્તર અને ગુજરાતના મધ્ય ભાગોમાં તે અસર કરશે. તો હવામાન એ કહી રહ્યું છે કે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. એટલે કે 15